બધા જ પ્રશ્નોનો એક જ ઈલાજ છે, આ વિડીયોમાં મેં આપ્યો છે। આ વિડીયોમાં હું બતાવીશ કે મેરવણ ઉમેર્યા વગર પણ તમે ચોખ્ખું ઘી ઘરે કેવી રીતે બનાવી શકો છો, અને એ પણ સરસ મજાનું જરા પણ કીટું વધ્યા વગરનું ઘી તમારું તૈયાર થઈ જશે। અહીં મેં જે વિડીયોમાં બતાવ્યું છે તે માખણને હું દરરોજ કાંટા ચમચી વડે અલગ દૂધ થઈ જાય એટલું માખણ અલગ કરીને જ હું રાખું છું। એવી રીતે તમે રાખી શકો દરરોજનું દરરોજ, તો તમારું માખણ રેડી જ હોય, તો તમારે ત્યારબાદ એમાં કોઈ પણ મેરવણ ઉમેરવાની જરૂર જ નથી પડતી। અહીં હું બરફનું ઠંડુ પાણી ઉમેરું છું, અને એ ઠંડા પાણી ઉમેરવાથી અત્યારે જે ગરમીની સિઝન છે એટલા માટે તમારે ઠંડુ પાણી ઉમેરવાનું છે। પણ જો ઠંડીની ઋતુ હોય, શિયાળો અથવા ચોમાસું હોય તો